આ શિખર કાઢ્યો છો જોશો હવારોનો ઘેર એનો ટોગો ટકતો નહીં એને ખબર છે કે ઘેર ને એટલા માર બાપો ગમે તે કોક કોમ બતાવશે એટલે હવારમાં ઉઠે ને એવો જ જતો રહેશે ઘેરથી ઊભો જ નહીં રહેતો હમુરદો અને આ શિખરીન મમ્મીએ શું જઈશ આ ઘણા દાહે કીધું જવા દે ને હમણાંથી જો નહીં તે પૂછા છે જો ભણો પાછા વળો રોશન વાળું ગમો તમે મારું નામ કાઢ્યું શરમ આપી જો મહેમાન આવું ના કહેવાય કે પાછા વાળો ફટ લઈને મોચો ઢાળીને ગોદડું લાવીને પાણીનો લોટો આલવો પડે. તમે તો મહેમાન નહીં મારી આબરૂ કાઢવા બેઠા છો તમે ઓછી પાછા વળો મારા ઘેર પગ તમારો ના જોવા ઘેર જતા રહો. આ તો નતો આપવાનો પણ ભણાવલે લુગડા લઈ આવ્યો બજારમાં જઈને પાછો આવ્યો. તમને ખબર છે ગમવા કેટલા બધા પૈસા લઈને જતા રહેશો બધા પૈસા મારા ભરવા પડ્યા છે અમે કના પૈસા બધાના પૂરા કરવાના છે પણ મારા પૈસા આયા નહીં ને એટલે લોચા પડ્યા. એક અંગૂઠો કરવાનો હતો ને એમાં અવળો અંગૂઠો કરાયો ને એમાં લોચા પડ્યા. ઓછા પૂરો ખરો ને પણ જલેબી વગર હતો નતો જે પાછો જલેબી લાવ્યો પણ પૈસાનો માં શું પ્રોબ્લેમ થયો અંગૂઠાના લોચા પડ્યા અંગૂઠાના એમાં પાછો આવ્યો છું. મને ખબર છે અંગૂઠાના લોચા નહીં પડ્યા તમારામાં લોચા છે બધા જે છે એટલે મારામાં લોચા નહીં અંગૂઠો ના આવે તો એ શું કરા. તમે તો આબરૂ કાઢી મારા ઘેર તમારો પગ ના આવો છો તમે તો ઘેર જતા રહો તમારો. આ ભણાનો લુગડો અને જલેબી છે. અમો ઓને શેરીતના કેવું કઈ મારો ઘોઘરો બેહી ગયો છે. અમો ઓને શેરીતના કેવું કે જતા જ રહો આ તો નહીં જો આવ્યા બંને બધા હેતર જો એ હેતરમાં જે સાલ લેવા કશો વાતો નહીં હું હેતર હમો ઓટો મારું થેલી ઘરમાં મેલો ને કૂતરું લઈ દા પાછું. જો એ હેતરમાં નહીં જવું તમારા ઘરમાં પગ બહાર કાઢવાનું નહીં ખાવા ટાઈમ ખાઈ લેવાનું અને પાછું હોય બે જવાનું કોઈના ઘેર જવાનું નહીં. આમાં હગવો હોય તો બોલાવા ચા પીવા તો જવું તો પડે કે નકા કે મહેમાન ચા પાણી કરવા આવતા નહીં અમારી કણો. એ તમે તો ચા પીવો છો એના ઘેરથી પૈસા લઈ જો છો. પૈસા તો આપણા કાયદેસરના આલી દેવાના દૂધ ધોઈને આલવાના છે પણ અંગૂઠો નહીં આવતો ને એટલે સાહેબ કે હમણાં 2-4 દાડા હા ખાઈ દો. અમે અંગૂઠો શિકાર તમે મરી જવા તાણા આવશે કે હું. અરે રહી જતું તું તે કાલે પાછો ઘસીને પાવડર થી ધોયો પણ તોય આવતો નહીં. લાવો તો કાપીને બરોબર સાફ કરી નાખો. આવા અંગૂઠા વગર ચાલે હાથ તો અંગૂઠો ના આવે તો કેવું લાગે 4 વગડીએ એ બધો તાવડો નહીં કરો. 1 કિલો જલેબી સાથે ગળી મૂઠું કરો ખો બેઠા આ જલેબી ખાહે ને એટલે ખુશ થઈ જાય મને એવું લાગે છે. હારું જલેબી તો ખાવી જ પડશે કામ લાયા છો તો આજ તો જલેબી લાયા છો ને બધી ખાઈ જવી છે કોઈના ઓલે મેલવી નહીં. હું જોઉં છું કાર્યો સીધા ગુસરું ખાય છે આજે છે ને જલેબીનો જે કાગળ વેટી લાયા છે ને કાગળે નહીં મેલો એ કાગળે હળગાઈ દેવો છે એટલે કાર્યાને ખબર ના પડે કે જલેબી લાયા તા મારા મોમો અમે બધી ખાઈ જ જવા દે. આ ભણોયા શિખર છો નહીં જો ઓ મામા કરીને ઓગણી મેલતો નહીં અત્યારે દેખાતો નહીં. આ એના લીધા આબુ પડે છે ને કા ઘેર આવું બોલે છે ને પગ મેલવાની ઈચ્છા થતી નહીં પણ કરે હું આ ભણાના લીધા હોય આબુ પડે છે. હું જલેબી હતી કેવી હતી જલેબી? અરે જલેબી તો જોરદાર હતી. આ જલેબી લાયા તા શું હતી જોરદાર હતી હો. મીઠી સેવી હતી એમ કયો પેલા જબર મીઠી આવી તો કદી ખાધી નહીં. અરે કદી નહીં ખાધી હોય આ મીઠાશ ચમ પકડવાની ખબર આવતો તો ને તે કોકને રાતની જલેબી ચાટમાં નાખી હતી તે 4-5 કૂતરા ચાટમાં ચાટ કરતો હતો પણ કઈ ખાતું નતું. તે હું હતો તે જબલામ ભરીને કીધું લાય ને ભણાને ને ઓલે લેતો જાઉં એટલે લાયો તો. તમે તો શરમ આવે છે કે નહીં આવતી? કોકને મહી નાખશો આવી જલેબી ખાઈ. પણ કૂતરોએ મોઢામાં નહીં ગાલી ખાલી જીભો જ ડાળી છે એકબીજાને જીભથી ચાટતો હતો. અરે જીભો ડાળ્યો પણ કૂતરો અડકાવ્યો તો મું અડકાવી ના થાવ. અમે એવી મીઠાઈ તો આવા કશું ના થાય. 2-4 ગુંસળા તો મુયા ખાઈ ગયો છું. પાણી પીજો પાણી પીવા જલેબી હમુરથી ઉતરી જાય છે. અમે ના મને લાગતું નહીં હું જીવું મરી ગયો એવું લાગે છે. પાણી પીવો કશું ના થાય. રોજ જલેબી કરતા હતા ને કાં તો હારી ગોળી દાવ કઈ નાખ્યો ઉભા રહો. રોજ જલેબી મેઠી લાજી છે કદી બીજું ખાવા લાવીએ તો કે આવ કલ આયા પાણી પીવો. અમે ના લેક તમે તેટલા કોગળા કરશો ને તોય અને જલેબી રહી ને એને કૂતરો ચાટ કે કોઈ પણ ચાટન તો કશું થાય ના. ગોળ ના ગોળ જ એક વાર લોબી તોતડી ના થઈ જાય ચાટ્યાથી એની ચિંતા કરશો નહીં કશું ના થાય.
આ શિખર છે પતનો માણસ તો કોઈ ખબર પડતી નહીં. બોલો કૂતરાનું એઠું ખવડાવી દીધું મને. બધી ખાઈ જા કે પડી જા પડાવ રે. અરે કાગળે બારી કૂટ્યો મિતો. સારું કરી હેળો. આ જલેબી એટલી મેઠી હતી મો મેલી ના. આવેલ મન કો સુધારો રે ગુરુજી મારા, આવેલ મન કો સુધારો. હા મારા ના હોય ને તો કલાકાર બનવું પડશે. ગમે તે કરીને બાપાને કહેવું છે કે પ્રેક્ટિસ ચાલુ કરાવી દી. નકર મારો વૈસો બાપો ખરા ને આ જીવન મજૂરી કર્યામાં જ મરી ગયો છે. પોતાના છોકરાને કશું નહીં કરવા દેતો. કેટલું બધું કહું છું હોય કે બાપા મારે કોઈક બનવું છે, પણ કે ના, પાવરો પકડ, ખેતરમાં જા, એંડા ઉતારવાના છે, પોણી વારવાનું છે. અલ્યા હું કંટાળી ગયો છું. આ લોકોનો છોકરો કેટલો આગળ આવ્યો, પણ એ નહીં વિચારતા કે છોકરો આગળ થાય એના ભવિષ્યમાં કોઈક આગળનું વિચાર. પણ મારો વૈશ્ય બાપો એકનો બે નહીં થતો. ના ગતિ મારો બાપો હારો એ બધી સપોર્ટ કરે, પણ આ બાપો ખરાબ કોનો છે. ટાઈમ જતો નહીં. આ જતો તો તાનું તો હોય નતું પડ્યું. હા બધું રસ્તામાં જાય હોય મેં દીધું. આ ડફોર મગજ જેવું શકે નહીં. ખબર તો હોય કે વથઈ મારે નેકરવાનું હોય. હા રસ્તામાં લાઈન મેં દીધું છે. મારા કોક કરી ઓની દવા કરવી પડશે. તો નહીં બધા આવે છે. જ્ઞાન નહીં દવા જ. મારો વિશે જોર અવાજ આવે છે. ના હોય તો બે ટારોની હવા કાઢ નાખવી પડશે. અવાજ મજા આવે છે ભરવાની. હા જબરો ટાઈમ પાસ છે. અમો ઈવાન ખબર પડશે કે રસ્તામાં ખરું ને કોઈ સાધન મેલાય ના, કોક ના કોક તો દવા કરી જ જાય. મને ખબર હતી મારા વૈસે કોક ના કોક ખોડ્યો કરે છે, એટલે આ કરવું પડે છે મારે. કદી જીવન વાય મેલું છે આખો તાને. હા મજા આવી જાય છે. એ મોઢેથી એ મેઠું બોલે પાસર કરેગા ભાઈ. ટાયરમાં પંચર પડે બહુ અવાજ આવે છે. શું શું ઓનું તો જતી નહીં. નાથ્યા ઓ પટલા, અલ્યા મોય એંડાવતા હું કરો? મોય માં ટોલા મેંડા ભર્યા હોત તો ઘેર શેરીત ના લઈ જોત. હું કરતો તો લે કોઈ નહીં. હું કરતો તો મારો આવો ને મૂકી દેજો. હું નહીં જોઉં તમે હાલ ટોલો તમે મનુ નહીં મારવાનો. પેલા ટોલા ની ચેનમાં બેઠો બેઠો હવા કાઢે છે. તારે અવાજ થાય છે. મારા વૈસા પર રસ્તામાં કોણ મેલ જાવ છો? રસ્તામાં પણ પેલા ઈંડા પર રસ્તો છે તાર બાપાનો છે. મારા બાપાનો જ તકતા ને. અલ્યા તું આટલો બધો ગયરો છે પણ હજી તારું મગજ હેઠતું નહીં લે. એટલે હું ટોલી ને એવા કાઢતો તો કોઈ તમારી જ નતો કાઢતો ને ભાઈ. તારો બાપુ ઘેર સીટ ના લઈ જો ટોલું. મૂકી જો. મારા બાપાને કઈ જો વાર આવજો. મારા બાપો આવશે ને તો એક કોને નહીં એટલે મેલે. તારો બાપો કોઈ ટોપ છે? ઓહો ટોપ છે તારો અને મારા બાપો? મોમો રહ્યા ને બંદૂક લાયા છે. હું તો એક જ ગોળી તને તરત ઉડાડી મેલ છે. તારો મોમો વાયકન કદી લમડો કરાયો નહીં. એ લુખો બધોનું કરીને જો છે. આવશે વાર જો. આવશે. મારો મોમો આવશે. તારો બાપો ઉપર આવતી હવા કાઢી વાત તો ખબર પડતી રહી. હાલો બે હાલો. રાવા જો દો, તું મારા કહું છું. શાદામાં શોય હવા કાઢી શોય નુકસાન કર્યું તો માય માય હા કાઢી નાખ્યો. આ ઘરે આ મારો વચો શરમ વગરનો. તેજાભાઈ
આ મને હવા કરતા હું દશા લાવ્યો જોયો અને ટેટકરની પણ આવે ને આ શેવરો મોટો છોકરો થયો હજી ના બાપાએ સંસ્કાર ને આલે બોલો હજી જેનો ના હોય બે દોણાએ બુદ્ધો નહીં મોય મૂછો એને ખબર નહીં પડતી હોય. હજી હવાઓ કાઢ હલ્યો આ તો સારું કર્યું તમે તેજાભાઈ આવી ગયા. હમણાં હવા નીકળી જાય તો મારા હવા પુરાવ છે એટલે હમણાં જંત્રાલ જવું પડત અને તમારો આજે અમારો ના બે હીરો તો કણ તમે જે એંડા ઉતાર્યા હોય ને એ લંબાન કરો એટલે મમ્મુ સોરવરાવ હેરો પછી પેલો ભાઈ ના આવે ને જુવાન એટલે પછી ટ્રેક્ટર બોલાવો પછી ઘેર બરોબર ટાઈમ થાય એટલે 12 વાગે તમારે તો શરમ આપી દો, શરમ આપી દો. આવું હગાન ખવડાવતા અને ના હોય પોસ્ટ તો હું લેવા આવું પાણી પાણી આવો છો ના લાવો ને એ હારું. પણ મેં તો કીધું ભોણાને ખાવાની છે કે જલેબી આ શમ રોયો પાછો તમે આયા ઈમો. બીજું આમાં કોઈ હું આવું નહીં. એટલે ના રોવા તમે ખાસાદારી આયા ને એટલે રોવો છો. આમાં વાનો પાછો મોતા બે શું થયું લે હું કહેશે કોઈ ખબર નહીં પડતી ઓ બહુ સા ફુલાજી ખબર આરે બરોબર રોશે અહીં ના પછી કે છે ના હો તો પેલા થોડું રોઈ લે કાર્ય બરોબર અને પછી કે અલે આખો ગોમ જોડાર છે ભાઈ હમણાં પાછું રોઈ લાવજો. ઉભરો બહાર આવશે એના પછી આરે કે છે આમ ઉભરો તો તૈન દાડે બહાર આવે નીકળી ગયું. શું થયું કે તેજા કાકાએ નાતા કાકાએ પ્રતાપ કાકાએ માર્યો પણ તમે હું કામ મારો છો કને મારે હરજે મારા ઘર છે કોક કર્યું છે નખરું બીજું કોઈ નહીં. આ કાર્ય ઓછો નહીં અમારો. કશું નહીં કર્યું ત્યાં થઈને આવતો હતો એમને કોઈની તાકાત નહીં તો તમે હું કઈ ખાલી ઓગળી ડાળો. કશું નહીં કર્યું ત્યાં થઈને ખાલી આવતો હતો રસ્તા ઉપર થઈને અને ટોલું પડ્યું હતું તે ટાયર ને ખાલી શેપટ જ લૂકતો હતો અને આ ત્રણ જણા આવ્યા ને તે મને એવો કૂટ્યો છે પણ તારે છે શેપટ દુખવાન આવે છે ઈકર. પણ મને જોયું નતું જતું મારા વૈસે રહ્યા શેપટ નતા લૂકતા તે ટાયર છે એવું થયું હતું અરે મો કાટ ખાઈ જાય ભંગારમાં દાલ ટોલું તારા છો દફા કરવાની આવતી હતી મને મારે તો માર્યો અને પાછા મને બોલ્યા હોત ને તો ચાલે પણ મારા બાપા ઉપર જ્યાં મારા વૈયા હું કીધું ખબર છે શું કહેતા? કે તારા બાપાથી તો શકેલો બાપાને બાગાયો નહીં પણ અરે જો કે વાળા કશો વાંધો નહીં. તને તો કોઈ નહીં બોલ્યા ને. તાર બાપાને કીધું કોઈ વાંધો નહીં. હો કીધું ચલ જવું અમે તમારાથી કશું નહીં થાય આખું ગોમ આઈ લાફા મેલી જાય તો તમે બોલાવવા નહીં હેરજો હેડો સોના મોના અરે પરી મેલો કે કોઈ જવું નહીં. અરે પડી નહીં મેલું હેરજો લેતા આવો. મામા હું કીધું બધા ખબર છે તારા બાપાએ તો સોય કુટુંબમાં રાગે મેલે નહીં કે મને બેહવા જેવા મેલ્યા આમાં નહીં પરભારો આવું જોજો ધોકો લેતા આવો ધોકો લેતા આવો અરે સોય નહીં જવું મેલો કશું નહીં કરવું લડાઈ બડાઈ. હાવ ખાવ કા કલી જેવા થઈ તો છો બટાકા જેવા કાથારો લેતા આવજો ધોકો લેતા આવો તમે લેતા આવો અને અરે પાછા યાર રવા દો ને અમુક ફુલાજી કોઈ કરવું નહીં. એટલે પરભારો કહી દો એ વાપરી રહેવાનું પરભારો કહી દો એ વાપરી રહેવાનું અને મોમા પાછા મારા બાપાને બોલાવ પા તમારું કીધું તારો મોમો તો એક નંબરનો વેટારો છે તમારા આબુ શું કરે તમે કોઈને નહીં બોલો તો આખા ગામ વાળા ઘેર આવીને ધોકા મેલી જાય એટલી વાર રાખજો ગામમાં કોઈ વેલ્યુ નહીં રહે તમારી વાત તો સાચી કરી ફુલાજી જવું તો પડશે. હું પૂંછડો જવું પડશે મને બોલ્યા તા ને ભોળા ઓહો એક આદાન ઊંધો કઈ નાખું કોણ ઊંધો બોલ્યા તા? કઈ નાખું તે જો કાકો પ્રતાપ કાકો અને પેલા નાથો બા અરે તેજો ને બેજો પૂંછામાં પહેરી જા આબુ શું કરે અરે આવું છે બાળા આવું છે હેડો. તો મરી તો એક આદાન આજા ખરા છે બમાયા વગર મેલવાનો નહીં અને આવું ને આવું કરશે ને તો પોણિયાને ઘેર આવીને તમને બધોને લાફા મેલી દે કશો વાંધો નહીં હેડો તાણે. અરે હવે બાપડી બહેના ગોળી હું દબો છો ગોમ તમારું છે અરે હુડ ચડાઈ નીકળ્યા હોય ને તો તણે ઉડાડીને ઘેર આબુ પડે આમ હેડો ઈ દબો છો હું શેડી અરે નહીં દબો તો આ તો પાણી દીધા વગર ના મેળવે કદાચ અરે ભાઈ પેલા બાપુ. માજાર બરજાલા ગોળી ઓળમાં દબાતો હોય એમ દબો છો કોને કોને? એક આદાનું લાવો હા દબાયા દાડા ના વળે આ તો બે ત્રણ જણા છે મારા વચ્ચે મેં કીધું એક આદો હોય તો ઉલાડીએ જઈને પણ આ તો ત્રણ જણા છે ના ગોઠ એ દાદા થઈ જાશો લે દાદા થઈ જાશો. આ વચ્ચે ત્રણ જણા છે આ તો મહિના ખમણા મને મહિના ખ અરે આનો હું વિશ્વાસ હોય ઊભું નહીં રહું ઊભું જ નહીં રહું ને દાદા થઈ જશો લે ઘરની જગ્યાએ ઘર ને નરિયન જગ્યાએ નરિયન નહીં મેળવો. મારા કાર્ય ખાલી ટાયર સાફ કર્યું એમાં તમે લફા મેલ્યા. મેં મારા કાર્ય રોંકાઈ કદી વગરી નહીં હેડાડી અને મારા કાર્ય મારે તમે તારા કાર્ય ટાયર તમારું હું સાફ કરી નાખ્યું. કાર્ય ટાયર સાફ કર્યો અરે ટાયર સાફ કર્યો તારી પોસ્ટ ને ધૂળે ટાયર રાખે ટાયર વગર ટોલું લઈને આવતો હતો. એ કરવા થોડું માપમાં બોલ પેલા મને હવા કાઢી નાખી તારા કાર્ય એ
કાર્યો કદી એવું નખરું ના કરે આવા બવાનું અમે તારો કાર્યો આખો ગોડો પક્યો જ હતી એ ગોડો કદી કોઈ શીખાલી ગોડો કને કીધો અરે ગોડો કાળોનો ચક- છોકરો સાવો કાર્યો તમને ખબર નહીં હોય વાગડી પણ ઉલાડી મેલો તૈનાનો મોની મોની ઘેર જતી ના કે તું લડી જેવાય થી એ મારા કાર્ય ટાયર સાફ કર્યું તું પણ હું તો તને આખો સાફ કરી નાખ્યો તેજાભાઈ ના હોય તો ઓન સાફ કરવા જ નથી એ નાથ્યા તમે કઈ કરી પકડો છો ઉભા ઉભા તો આખા દો હાલો ત્યાં પાકી નાખો ના વાત પર છે કદી હોમો નહીં આપણું બટા તું ખાલી અને પકડજે હાલું કોઈ નહીં આ બરા ખરા ને આપણે બોલતા નહીં નિવો ગરમી કરીને આવી ગયો એટલે હા, એમાં એટલી ફુલાજી તમે તાર ઉડી પડો અમે મહેમાન છે કે નહીં એવી રીતે જોતા નહીં પાડી જાઓ તમે તાર એ તેજા અને નોમ લે મારું ના ના બધા અમે ગરમી કરી જો આઈ આઈ ભાઈ ના હોય તો લાવજો માર પાસે હરખા પકડો થોડી ચેપટ ખંચેરો ના ઓનો શેપટ ઓનો થોડી જો ખસેડો ખંચેરોની હાલો તો ઇધર હાલો કદી નોમ લે હાલો 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 કદી આવો હાલો તમે તા હાલો જી હાલો જી બસ આમ ના. બધા નહીં હાલવી નકો જેલ નહીં જઈ શકે પાછા લ્યો, તમે બે હાલો નોમ લે કરી મારું નહીં લો લે. નહીં લો નહીં લો લે કદી નોમ નહીં લો ઓકે પાછા હેડવાન કર હેડ છોકરો વળી ગોડો પકવ્યો ને આઈ જા ઉપરનું નહીં લઈને આ પાછા છેડની કેટલી ગરમી કરતા હતા અરે પાછા તેજાભાઈ ના બોલે ને તો કાલ ઘરમાં ના, કોઈની અમુક ગરમી ખંબાની નહીં આવો ને જે લડાઈ કરવા એને પારવાનું જ રાખો બસ અમે આનું કદી ચાલે. નોમ નહીં દી એક તો પાછા હવા કાઢવાની આ લસણ કેટલો કરે અને પાછા ગરમી કઈ હોય લડવા આઈ આવે જાય ઝઘડો કરવા આઈ જા માર ખાઈને અમે કદી નોમ નહીં લી અને આપણે છેલ્લો પોટલો બાકી હજી હવે બે જ છે એ ચાલે. લાઈ દે હેલો પછી હું ટેક્ટર બોલાવી દેવું ફરીથી આવે તો કેજો પાછો ફરીથી આવશે જ બદલે. નહીં ટાટુ લેતા ટાટિયું હજો લાઈ દે ફટાફટ હેલો એ ફટાફટ લપડ કર હેલો આશ મારા વર્ષા મહિના છો આ લડવા નતો જવું તોય આ ફૂલો જે લઈને જ્યાં અને છેવટા પટ્ટી મારી ઘેર જતા રહ્યા અને મને ધોઈ નાખ્યો તે જઈ નાથ્યા પટ્ટે પાઈ આ કાઢી નાખ્યો બાપા રે કેવા ધોકા મેલ્યા અરે ચમ પાછા આવતા રે ચમ પાછા હેડજો એક કાદાનું લાળવો પડશે તમારો વિશ્વાસ રખાતો હોય યાર ત્યાં ધોકા પડવા મળે ને ટપ લઈ પાછા વળી ગયા અરે ધોકો કાપવા જોતો તો ચેવો લાવ્યો છું એકી ધોકા લોબા કઈ નાખો તો હવે તો જઈશું પાછા તમારી પોસી શકેલો બાપાને નહીં ગયો અમે નહીં તો લડવા અરે હેડો કો હુકા બીવો છો આટલા બધા ના મારા નહીં આવું તમે જો તમે તાર હેડજો માર હંગાતી નહીં આવું. હું શું હંગાતી તમે છો એટલા મારા નહીં આવું એકલો વાત તું જો કોક ક્યાં હું એ ખરો ને ત્રણ જણા પાણીને કીધું ના આવે તો લીલો ધોકો કાપી આવજો લાયો તો ડફણા જેવું બૈડા તોડી નાખો તો એ કાદાના એટલે ખરા ટાઈમે ધોકા કપવા જતા અરે કાપ્યા જ પડે કે થોડું કઈ ઉભા રહેવાનું હોય ઠાલા હાથે એટલે કોઈ આગ લાગે એટલે કોઈ કૂવો ગોડવા ના બેહવાનું હોય એ આગ ગમે તે રીતે ઓલંબી પડે પણ તમે વાત હુકા કરો છો દીવાઈ તે. ગયા છો આટલા બધા ના વચ્ચે કાદાનું લાડુ હું ના. લાડુ તમારા વિશ્વાસ તો મેં કેટલી ગરમી કરી ગામની વસ્તી ખરી રૂમાલ લઈને છૂટી જશે ખાલી હંગા ચડજો હંગાતી હેડો ગોમની વસ્તી રૂમાલ લઈ છૂટા હમણાં કળવોજી વાયકણ આવત અને ગોમવાળા રૂમાલ લઈ કળવાજી ઘેર આવત તમે ઓવા. દીવાઈ દો છો ને કે હું ના જવા જો તમે હેડો ઘેર હું ઘેર હેડો હાથ પગ ભઈ હાવ ટીલા હાવ ટીલા કશું કરો એવા નહીં કશું કરો અરે હું નહીં કર્યો એવા ગરમી કરી હતી બરોબર ની પણ હા કાઢી નાખ્યો ધોઈ નાખ્યો આ તમને. કીધું તો ખરા ધોકો કાપીને આવ્યો એટલે પાછા વળ્યા શું હા કરવાનું કાળિયાનો લસણ છે કાળિયાનો હેડો તમે આમ હેડજો ઘેર હેડો આ તમારો ભણ્યો નહીં નીનો લસણ છે આમ હેડો ને તમે તાવડો કર્યા વગર કોઈ નહીં થાય એવું અને તમારી પાછો પછી. ચોકણ આવીને કે હું તો શેપટ સાફ કરતો હતો પણ ચોકણ હવા કાઢી નાખી એ નતો કહેતો હા મારી હવા કાઢી નાખી એ તો જરા હું ધોકો કાપવા જો એટલે નકર તાકાત બહારની વાત છે હવા કાઢવી એ અને તો. આ ગોમોમાં યાર ગરમી ના કરાય હારી. આજે તો હાખો મારો વચ્ચે પેલો તેજો પ્રતાપ્યો અને પેલો નાથ્યો બોડાર હાખા તો મારો બાપો છોડ છે પણ મારો મોમો નહીં મેલાવો વરજો મારો મોમો તો જેલો છે જો તેને એના ગોમમાં કોઈને ગોઠતો નહીં હોય ગોઠશે હાખો તમે મારા વચ્ચે બોલતા નહીં એટલે ભાડે કરી જશે ગજબ થઈ ગયો બોના ગજબ થઈ ગયો ખબર હતી તો તમે નહીં મેલો જોયું
આ બોડું ફોઈ નાખ્યું કદાનું અરે હું પોડું ફોઈ નાખ બધાને ખરા પેલી ગાલ્લીમાં લઈને હેરતા કરવાના હતા પણ રોશન કને વાળ્યું ખબર તાર બાપાઈ શું કર્યું અરે ગાલ્લીમાં ફરતા હોત તઈને જણા દવાખાના એવા કઈ નાખવા હતા બાપાનું થયું પણ કશું થયું નહીં કશું કરી એવા નહીં પોણા આ બોલ્યાના જ છે આ તારા મામાના વિશ્વાસ લડાઈ કરવા ના જવાય ના ક્રિકેટ મહિના કે ધોળા દાડા એટલે પોણા નતું કીધું ઘેરથી ધોકો લઈ લ્યો આ તાકડા ધોકો કાપ્યા તાત્કાલિક લીલો જો શરમ જેવું શક્ય નહીં ચોક લડવા ગયો તો હાથમાં હથિયાર જોવા અલે હથિયારની શું જરૂર હાથ જ ખાલી કાપી છે પણ તારો મોમો રહ્યો ને ત્યાં મને પડવા મળે ને એટલે ટપ લઈ પાછો વળી ગયો અરે મામા શરમ જેવું શક્ય નહીં તમારે અરે પોણા પાછો નતો વળી જો ત્રણ જણા હતા મને ખબર પડી જાય કે અરે ગોઠો નહીં તરત જ ધોકો કાપવા દોડ્યો કે વાળી અને એમ કે તમારે વાજો. ટાયર સાફ કરતો તો કા રવાજો. ટાયર સાફ કરતો તો કોઈ શું થશે કરવા? હાચું બોલ. લાવ. પટાઈ જો આમાં મો શું ને આટલું બધું ભણ્યાર મારો છો ના હોય તો શું કરો તમે આ તો જરા દયા આવશે એટલા પેલો. નકો પાડી દઉં પેલો લુગડો લાવ્યો છું તુજે પહેરી દો છે કમ્પ્લીટ પહેરી દો તમે બેહો અળમણા કર્યા વગર ગજબ કઈ નાખ્યો ઘણા ઢીલા લકાઈ કઈ હાથો ના થો તાજ હું ઢીલા પાડાનું પૂંછડું મને જેમ તેમ થઈ ગયું આ દાડા પાછા વળી જતા એમ નહીં કેતા આ હાથમાં જેવી ખણ આવતી તે ખણ ભગવાણી ના ને મને જેમ તેમ થઈ ગયું તે જો બચ્ચો હા, શું કરવાનું અને કે હું આમ કઈ નાખું ને આમ કઈ નાખું કશું કરી એવા નહીં કેટલા જોલ્યા એ લુગડો લાવ્યો છું પ્યારા છે નવા લુગડો લાવ્યો છું ને એ રહ્યો પ્યારા છે અલ્યા તને નહીં પહેરવા ચમ અમે પહેરવા તો દો થોડા કોઈ પેટી મેલી રાખવા લાયા છીએ પહેરવા તો લાયા છીએ લુગડો તમારા લુગડો નહીં લાય મારો લાયો છું થેલીમાં એક જો લાયો છું ના આવું છે પછી ના આવું છું ના નહીં ના હોય તો ઘેર જવું હોય તો જઈ શકો છો આમાં બરાબર છે હે મામા સિંગ લુગડા લાયા છો તમે લુગડો તો જોરદાર લાયા છે પણ કાળિયા હા પકડી ચમડ્યો છે હા બાપા તો ફિટ પડે છે ને એટલે અરે કમ્પ્લેટ લુગડો લાયો છું તો કમ્પ્લેટ નહીં જો કમ્પ્લેટ નહીં પણ કમ્પ્લેટ છે મામા કમ્પ્લેટ છે આ તો આવતો તો ને તે કીધું એક જો લેતો જાઉં લુગડો મામા પણ માફ કરવું છે મારા માપ નો લાયો તો હોવા નહીં થઈ રહ્યો તો પતા કાકા માપનું છે ઓમ કરજી આ તો ફિટ પડે છે લે તાનું ઉપરથી ખુલ્લા પડ્યા છે આ તો તારા મોમાં જણાય છે તારનો લુગડો તો નહીં લાયા કા તારનો નહીં આવ્યો આવતો તો તે જો લેતો આવ્યો ના હોય તો ફિટિંગ કરાવશું કશો વાંધો નહીં કમ્પ્લીટ થઈ ગયું નાખી નાખી દે શરમ આવે શરમ ગમો ફરતા મામા જો ગમતું નહીં મારા બાપા તે લુગડા લાયા છો તે અમે ભણ્યાન ગમે છે ને તમે એવું કા વચમાં ડુંગો એટલે આવી તો કરો હું પકડી ફરવાનું ગમો છો? એ બરોબર છે તો હું ગડો છું હું ઘોડો શું ઘોડાથી જેલો છે એ તો કમ્પ્લીટ થઈ જાય રોયા વગર બેસે કાઢી નાખ. એ તો હું કરાવી દઉં કમ્પ્લીટ ફિટિંગ કરાવી દઉં કે દે હા કોનો મોમો કોક કરાવશે ગોડો સાન વધારે ગોડો કરીને મિલશે ઓને હા મને પૂરેપૂરો વિશ્વાસ છે કાર્ય રે ને કદી પાયલીએ વાપરે એવો નહીં અને આ લુગડા રે ને એ પૈસા લઈને તો લાયેલો નહીં મને લાગે ભલા બજારમાં ભરાવે છે ને એથી વખોડીને લાવ્યો હોય એવું લાગે છે કદી રૂપિયો નહીં કાઢાયો અને પૈસો ખર્ચાયો જ નહીં આવ્યો ના હોય તો ગમવા દેજો સેવ લેતા આવો સેવ ટોમેટો નું શાક કરવાનું કીધું છે કાર્યા ઓ પાછા કાર્યન મોકલો હું કોઈ નરવો નહીં જો કે સેવાનું શાક ખાવા આવ્યા છે અલે કાર્યા નાવા તો પેલી ગવાની સેવો પડી ને તાર મમ્માને શાક પડી ડુંગળી ભેગું નાવા તો મારા ઉપરાવા જવું પડશે પોટલી હા પગ તો ભાજી નાખ્યા છે નાથ્યો ને રે ઓછા નહીં હાથ પગ ભાજી નાખ્યા આ ફુલાજીને વરવાણે થયું છે આ બધું હા તો ઉપરે આવજે જલ્દી